મોહિત ગયો તેને બરાબર 7.5 વર્ષ થયા હતા, પણ જુગલ પુરોહિતની મહેનત અને ઈશ્વરની કૃપા મોહિતની સામે હવે તેના માતા પિતા હતા. મોહિત ગયો ત્યારથી મોહિતની માતાએ બાધા રાખી હતી કે જ્યાં સુધી મારો દીકરો મળશે નહીં ત્યાં સુધી હું પગમાં ચંપલ પહેરીશ નહીં. ઉઘાડા પગે જુનાગઢથી મોહિતની માતા આવી હતી અને ત્યાં માતા પિતા અને પુત્રનું મિલન થાય છે. બધા જ ચોધાર આંસુએ રડે છે, સાથે રહેલા કર્મચારીઓ પણ રડે છે. કોઈ ત્રાસવાદીને પકડવા કરતાં, કોઈ ગુંડાને પકડવા કરતાં તેમને લાગ્યું કે પોલીસમાં આવ્યા પછી સૌથી મોટું કામ કર્યું હોય તો આ હતું. તેમને લાગ્યું જગતમાં જન્મ્યા છીએ તે સાર્થક થયું છે, કારણ કે 7.5 વર્ષ પછી તેમને મોહિત મળ્યો હતો. હવે મોહિતની કહાની, મોહિતની જુબાની પોલીસ સાંભળે છે. મોહિત MBBSમાં ભણી રહ્યો હતો, પણ એટીકેટી આવી રહી હતી. તે દુઃખી હતો. તેને હતું કે મારાથી MBBS પૂરું નહીં થાય. બીજી તરફ ચિંતા હતી કે પેટે પાટા બાંધી ગરીબીમાં મા બાપ જ્યારે મને ભણાવવાનો પ્રયત્ન કરે છે, પૈસા નથી મા બાપ પાસે, અને જો હું MBBS નહીં થઉં તો મા બાપ દુઃખી થશે. આ ડરમાં મોહિત મકવાણા MBBS કોલેજમાંથી નીકળે છે. પોતાનો ફોન સ્વિચ ઓફ કરે છે અને નક્કી કરે છે કે હવે મા બાપને ભૂલી જઈશું, અલવિદા કહી દઈશું. અને તે પહોંચે છે મુંબઈ. મુંબઈના એક ઇલેક્ટ્રિક સ્ટોરમાં તે નોકરીએ લાગે છે. મુંબઈના ઇલેક્ટ્રિક સ્ટોરમાં તે નોકરીએ લાગે છે. બસ ત્યાં જ રહે છે. દુકાનની બહાર તે સૂઈ જાય છે. આમ કરતાં કરતાં વર્ષ, 1.5 વર્ષ પસાર થયું. તેની પાસે 2.5 લાખ રૂપિયા જેવી બચત પણ ભેગી થઈ હતી, પણ તેની પાસે બેંક ખાતું નહોતું.